કરીને અત્યારે હું ઉપસ્થિત છું અહીં, કારણ કે મારા ગુણોના કારણે મને અહીં પુરસ્કાર આપવા માટે પસંદ કરવામાં આવી છે. પરંતુ હું તેનો શ્રેય મારા શાળાના આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓને પણ આપું છું. હું જ્યારે તેમનો સ્વભાવ જોઉં છું, તેમના ગુણો જોઉં છું, ત્યારે તે મારામાં ઉતારું છું. મારા દરેક સારા કાર્યોમાં મારા આચાર્યશ્રી અને મારા શિક્ષકશ્રીઓ મને પ્રોત્સાહન આપે છે અને કંઈક નવું આગળ કરવાની પ્રેરણા આપે છે અને દરેકમાં મારી સાથે રહે છે. તે માટે હું તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ભલા સમૃદ્ધિ જેવા મારામાં પણ ગુણો વિકસે તે માટે હું ઘણા પ્રયત્નો પણ કરું છું. જેમ ભલો સમૃદ્ધિ તે કોઈ આગળ સામેવાળા વ્યક્તિને જાણતો પણ નથી અને તેની મદદ કરે છે અને તેની પાછળ ખર્ચાય છે, તેને સારવાર કરે છે. કશું પણ પાછું મેળવવાની આશા વગર તે તેની મદદ કરે છે, તેની સારવાર કરે છે. તો આપણે પણ કશું પણ મેળવવાની આશા વગર તેના જેવા ગુણો વિકસાવીએ અને સારા માનવી બનીએ તેવું મારા વિચારો છે.